ગુજરાતી બાળ વાર્તા. પશુ પક્ષીઓની એકતાએ જંગલ બચાવ્યું. એક વખત શહેરના સ્થાપિતોએ મકાન બાંધવા માટે જમીન મેળવવા અને માલ સામાન માટે લાકડા મેળવવા શહેર નજીકનું એક નાનું જંગલ પસંદ કર્યું. જંગલમાંથી વૃક્ષો કાપી નાખે તો ખુલ્લી જગ્યા મળી જાય, ત્યાં તેઓ મકાન બાંધી શકે અને વૃક્ષોના લાકડા પણ મળી જાય. એ વિચારીને લોકો એમની મોંઘી ગાડીઓ લઈ જંગલમાં ગયા. બધા ભેગા મળીને જંગલ કાપવાની યોજના નક્કી કરતા હતા. ત્યાં નજીકના વૃક્ષ પર દોડાદોડી કરતી ખિસકોલીઓ એમની વાત સાંભળી ગઈ. જંગલ કાપવાનું છે એ જાણતા જ ખિસકોલીઓ ધ્રુજી ઉઠી અને કહે, અરે બાપરે, જંગલ કપાઈ જશે તો આપણે સૌ શું જશું ક્યાં? ખિસકોલીઓએ રોકકળ કરી મૂકી અને બધા પશુ પક્ષીઓને ભેગા કરી દીધા. ખિસકોલીએ સાંભળ્યું હતું એ સૌને કીધું. ત્યાં તો કાગડાભાઈ હસાહસ કરી એમની મશ્કરી કરવા લાગ્યા. ત્યારે પોપટભાઈએ એકદમ ગંભીર થયા અને કહ્યું, મિત્રો, આ હસવાની વાત નથી, પણ જો માણસો જંગલ કાપી નાખશે તો આપણે સૌ ઘર-બાર વગરના થઈ જશું અને પછી આપણા સંતાનોનું શું થશે? આપણી પેઢીઓ જ નાશ પામશે. તો આપણે સૌ ભેગા થઈને આ માણસોને રોકવા જ પડશે. આ વિચારી તેઓએ એક યોજના ઘડી અને રાત દિવસ જંગલની ચોકી કરવાનું વિચાર્યું. માણસો જંગલ કાપવા આવે ત્યારે સૌ પશુ પક્ષીને જાણ કરી દેવાનું નક્કી કર્યું. દિવસે અમુક પશુ પક્ષીઓ પહેરે ભરે અને રાત્રે નિશાચરો પહેરો ભરે. દિવસની ચોકી કરવાનું કામ ઘોડાઓ, ઘેટાઓ, વાંદરાઓ અને સસલાઓને કીધું. ઘોડાની આંખો બધા પ્રાણીઓ કરતા મોટી હોય છે, વળી તેની આંખો એના માથાની બે બાજુએ હોય છે. તેઓ તેની આંખો 360 ડિગ્રી ગોળ ફેરવી શકે છે, એટલે એક સાથે બધી દિશા પર ધ્યાન રાખી શકે. સસલાઓ પણ મોઢું ફેરવ્યા વગર પાછળ શું છે તે જોઈ શકે છે. ઘેટાઓ ભલે નીચું મોઢું કરી ચાલતા હોય, પરંતુ 360 ડિગ્રી જોઈ શકે છે. આથી તેઓ મોઢું ફેરવ્યા વગર તેમની પાછળ શું છે તે જોઈ શકે છે. તો આ પ્રાણીઓ, ઘોડા, સસલા અને ઘેટાઓએ આ શક્તિનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. જંગલની એક દિશાએ ઘોડા ઉભા રહી ગયા, બીજી દિશાએ ઘેટા, અને આ રીતે બંને દિશાના વૃક્ષો પર મોટા વાંદરા ચડી ગયા અને વાંદરાઓની પીઠ પર નાના સસલા બેસી ગયા. ઊંચા વૃક્ષ પરથી બધા ચારે બાજુ શું થઈ રહ્યું છે તે જોઈ શકતા હતા. આમ સજ્જડ ચોકી પહેરો ચાલવા લાગ્યો અને સમડી, બાજ, કાગડા અને બીજા પક્ષીઓ તેના તીક્ષ્ણ નહેરો વડે માણસોને મારવા લાગ્યા. વાંદરાઓ અને જંગલી કૂતરાઓ લોકોને બચકા ભરવા લાગ્યા. મોટા શિંગડાવાળા પશુઓ જોર જોરથી દોડીને લોકોને અડફેટે લેતા હતા. જંગલ કાપવા આવતા લોકોને હાહાકાર વ્યાપી ગયો. તેઓ તોબા પોકારી ગયા. એમણે નક્કી કર્યું કે હવે દિવસે નહીં પણ રાત્રે જંગલ કાપીશું. આ જનાવરો અંધારામાં પણ જોઈ શકશે નહીં. પરંતુ એમને ક્યાં ખબર હતી કે રાત્રે પણ જંગલનો નિશાચરો ચોકી પહેરો કરવાના છે. ઘુવડ તો રાતના રાજા ગણાય. ઘુવડ અંધારામાં જોઈ શકે, વળી પાછું માથું 360 ડિગ્રી ગોળ ફેરવીને પાછળ પણ જોઈ શકે. ચામાચીડિયાઓ પણ રાત્રે અંધારામાં જોઈ શકે છે. ચામાચીડિયા તો કોઈ પણ વસ્તુ કેટલા અંતરે છે તે પણ પારખી શકે છે. ઘુવડ અને ચામાચીડિયાની આ શક્તિનો ઉપયોગ પશુ પક્ષીઓએ રાતનો ચોકી પહેરા માટે એકદમ મજબૂત બનાવી દીધો. માણસો રાત્રે જંગલ કાપવા આવ્યા ત્યારે ઘુવડ અને ચામાચીડિયા એમને જોઈ ગયા. તેમણે ડરાવના અવાજો કરવા લાગ્યા. કેટલાક ચામાચીડીઓ એના નાના પણ અતિ તીક્ષ્ણ દાંત હોય છે, તેનાથી તેઓ માણસના શરીરની ચામડી ઉતરડી નાખે. આવા ચામાચીડિયાઓએ તેમના પર હુમલો કરી તેમના ગળા પર બચકા ભરી લીધા. વાંદરાઓએ સૂકા ઝાડ હલાવવા માંડ્યા. રાતના આછા અજવાળામાં ડોલતા વૃક્ષોના પડછાયાથી બિહામણા આકારો બનતા હતા. પશુ પક્ષીઓ વિચિત્ર અવાજો કરવા લાગ્યા. પોપટ તો માણસની જેમ બોલી શકે, એટલે પોપટોએ માણસ જેવો જ ઘેરો અવાજ કરી બોલવા માંડ્યા. દોસ્તો, ભાગો અહીંથી, નહીતર પીસાઈ જશો.
તમારી ગરદન કાઢી નાખીશું, તમારું લોહી ચૂસી લેશે. હકીકતમાં તો પિશાચ નહીં પણ ચામાચીડિયાઓ જ તેમને ગળે કરડતા હતા. પણ દુષ્ટ માણસો તો ભૂત કરતા ભાગી ગયા. આ માણસ જાતની ભૂત પ્રેતની ખોટી માન્યતાઓ અને પક્ષીઓએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. પક્ષીઓએ આનો ઉપયોગ કરી માણસના મનની જ ઉપજ છે. માણસના ડરપોક મનમાં આવા વિચારો આવે છે. પછી રાતમાં હાલતા આકારો જોઈને, અવાજો સાંભળીને ડરવા લાગે છે. ચામાચીડિયા કરડે તો માને કે પીસાઈ બચકા પડે છે. આ રીતે પક્ષીઓએ એકતાથી અને એમની પાસે કુદરતી શક્તિઓનો ઉપયોગ કરી એમનું જંગલ બચાવી લીધું. પછી પાછું જંગલમાં મંગળ થઈ ગયું. તો દોસ્તો, આપણે પણ હંમેશા એકતા રાખીને આપણને મળેલ અસંખ્ય શક્તિઓનો ઉપયોગ કરીને રહેવું જોઈએ. તો જ આપણે આપણી પૃથ્વીને સ્વર્ગ સમી સુંદર બનાવી શકશું અને આપણા જીવન ઉજળી શકીશું.